ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજે અહીંયા બે મમ્મી હવે તમારો વારો બોલો. હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? અને આ ગરમી તમને બધાને કેવીક લાગે ઈ કમેન્ટ કરજો. હા, કેમ કે પાવર વયો ગયો છે ત્યાર પાછો. કેવી મજા આવે છે આમ જો આને જોઈ લે, આખો પરસેવાનો નીતરે છે. આ હોતે ઉનાળામાં ગરમી હું ઉનાળામાં થોડી ઠંડી લાગે, ગરમી જ થાય ને. આમાં ઠંડી લાગે, હું એસી ચાલુ કરી દઉં ને એટલે. આ ગરમી કેવી ભણેલી હશે તો આટલી બધી ડિગ્રી લઈને આવે. આ જો આ બધા આ રીલ વાળા હો, આ રીલું જોઈ જોઈને બધું આવે કે ગરમી કેટલી ભણેલી એ છે. ઉનાળામાં 20 ડિગ્રી આવે એમ નહીં આ ગરમી. આ તમે રેવા દ્યો ને, તમે મને ખબર બે એક બાજુ થઈ જાવ હો. તો તમે તો એકલા જ છો, હું વાંધો. તાર મમ્મી ને પછી મારી બેન જ છે, હું કહી દઈશ એને કે ફોન માં લોક લગાડી દો એમ. કોઈ આવું ભૂલે મારા પપ્પાનો ફોન જોઈ લો, મારા પપ્પાનો ફોનમાં તાર પપ્પાના ફોન માં લોક નાખ દેવા, પપ્પા નાખવાનો જ છે. નાખી જ દેવો છે. યુટ્યુબ ને એવું કઈ ખુલે જ નહીં ને એવું કરે, ઇન્સ્ટાગ્રામ ને એવું બધું Instagram જોતા. પછી જોયા રાખજો Instagram યુટ્યુબ જોતા. ખોલી ખોલીને. હા હા, તમે જોવો ને કઈ તાર મમ્મી આજ મળે ને એટલી વાર છે મને. આરું ને હોતે ગરમી તો જો. તું કોની બાજુ હો, મારી બાજુ કે રમાબા બાજુ? રમાબા બોલ બોલ ફટોફટ બોલ. હવે એમ બિચારાને 2 દિવસ ભણવાનું કોણ? રમાબા બાજુ તો તાર ફોન માં જો તને લોક લગાવડાવી દો. તમે એકલા છો, ત્રણ છે, એમ તમે નહીં, છોકરાને હેરાન કરવા 2 દી રમવાનું છે, 2 દી રમવા દે પછી હા. આપણે સિંહ છે ને પાણી પુરાઈ જવાના. પછી હે ને ઓટલા આવશે લેસન કરવા રોજ. એ અમારો અડ્ડો છે લેસન કરવાનો. હા, જો કેટલામાં આવ્યું આરું તું? હા, ઈ બીજામાં ને તું? 9th. પછી આવતા વર્ષે 10મું સીધું વેકેશન જ નહીં આવે, મજા આવશે તો. પછી જાજે મામાને ઘરે. ત્યાં જવાનું છે ક્યાં પણ જરૂર છે વેકેશન? એક વાર પછી જાય, 10 ભણી બસ 10માં વેકેશન માં 2 વર્ષનું ભેગું હાટું વાળીને આવશે. હે બાદ છે તારે તો આવશે હજી, તારે બહુ વાર થઈ વેકેશન ને. હવે એમ કે ભણવાના ટાઈમે ભણી લેવાનું, હા. રમવાના ટાઈમે રમવાનું. હવે એક જ વર્ષ રહ્યું હાડું ભાઈ ને 10માં ની. હવે 2 દિન છે બિચારાઓને. હા હા, ગરમી જો એટલે પરસો થઈ ગયો છે. પાવર નથી ને આમ મોઢેથી ફૂંક મારો થોડીક એટલે ગરમી ઓછી થાય. પાવર એ તો ગરમ હવા આવે, હું ફૂંક. હા, ખબર નહીં હવે ક્યારે આવશે, મેસેજ નથી આવ્યો કઈ. હવે આવે. પણ મેસેજ ન આવે ને હવે યાદ આવ્યું, મમ્મી ના બેલેન્સ પૂરું થઈ ગયું, એને બેલેન્સ કરવાનું કીધું હતું, મને ભૂલાઈ ગયો. મિતભાઈનો મગજ. પણ ભૂલાઈ ગયો એમાં મારો કઈ વાક. તમારો જ વાક છે ને, બેન કરતા તો રમવાના તમને આવડે છે. પણ એને યાદ કરાવવા ને ની જરૂર હોય. એમાં જરૂર હોય જ. ના ના એમાં દાદાને આવડે, દાદાને ટેક્સ્ટ મેસેજ તો એમને માનો આવે. નહીં, જરૂર પડે. બેલેન્સ ન હોય તો ન આવે, સમજ્યા? હા, આપણે પણ કરવું જ નથી બેલેન્સ. કા ટેક્સ્ટ મેસેજ ની શું જરૂર છે? એટલે આવું કઈક પાવર બાવર જવાનું ખબર તો પડે અગાઉ. એમાં શું ખબર પડી? એમાં જવાનું જવાનું હશે. તૈયારીમાં રહેવાની ખબર પડે, તમે સમજતા નથી. તૈયારી હું કે પાવર કાઢી શોર્ટ થોડો થાય છે, ચાલો સ્ટોક કરીને હું ભર દેવું કબાટમાં. આવશે એવું કઈક આવશે ઇન ફ્યુચર. ઇન ફ્યુચર આવશે એવું કઈક. નહીં આવે તો છે પણ એને કંઈક કરીને રિપેર શું? તમારું હે હવે. બેટરી ને ઈ તો થઈ જાય હું કેદી નિરાયતે. આમાં ઉપર બી જાય તઈ હા, એના કરતા હવે ઓલા ઓલું ટુર્નામેન્ટની બેટરી લેવાય નથી આવે. કઈ ઓલું ના વીજળીનું ટુર્નામેન્ટ હોય. સબસ્ટેશન હા, સબસ્ટેશન આવડી બધી બેટરી લઈ લેવાય ઘરમાં. પછી ભડાકા થાય એટલે ઘર આખું કાળું મહીશ. હે રમવા માંડો છોકરા હા, રમી લ્યો અમે આ લવ બંધ કરી, અમારે રહેલા જ રાખશે, લાંબો આવશે. આ રૂપિયા ત્યાં થાવ ગરમી છે ઈ કે. ના, ધાબે પવન છે, હું હમણાં ફૂલ લેવા ગયો હતો ને આ લોકોનું. બહાર રમવામાં તડકો લાગે. ઓય હા, નકર ધાબે મસ્ત પવન આવે. પછી ત્યાં સાહેબ અમને રમાડશે સોમવાર. હા, તમે સાહેબ સાહેબને રમાડશો કે સાહેબ તમને સાહેબ રમાડશે? અમને રમાડશે. મને નથી લાગતું તમે સાહેબને રમાડો એમ લાગે. કાંઈ ને હવે આ બંધ કરી પછી લાંબી લપ થઈ જાય છે આપણે, ખબર હે ને? લપ કરવી તમારે મોટી. હા. લપ નહીં કરવાની કે તો લપ નહીં કરવાની. તો જો ભાઈ અત્યારે છે ને એકદમ સાદું સિમ્પલ અને લાઇટ વેટ લંચ બને છે. લંચ જ કહેવાય ને? હા, લંચ. અને લંચમાં શું છે તમને સામે દેખાઈ જ ગયું છે અહીંયા. બ્રેકફાસ્ટમાં ખાઈ લંચમાં બનાવવાની. હા, જોઈ લ્યો પૌવા બને છે, પણ કાંદા ને બટેકા વગરના ખાલી પૌવા. ઈ કેમ મજા આવે યાર મમ્મી? એમાં જ બહુ મજા આવે, ભારે મજા આવે એમાં. તો આજે છે ને હું આમાં ઈ બધુંય તો ઠીક પણ આદુ મરચું નાખતા ભૂલાઈ ગયું હતું. મમ્મીને થોડુંક ભૂલવાની બીમારી થઈ ગઈ, બીજું કાંઈ નથી. સાચી હે? વાત છે. ભૂલવાની બીમારી થઈ ગઈ છે ને? હમ. હું એવું વિચારતો મમ્મી ઓલી કળીયું આવે ને ભાવનગરી કળી,
એ દઈ આવવામાં ઉપર નાખીને ખાવા થોડી મસ્ત લાગશે. પૌવા અને ભાવનગરની કળી હવ કેમ એમાં મેચિંગ કેવી રીતે કરવું? હાલે સેવની જગ્યાએ કળી નહીં હાલે. મેં તો મારા પૂરતી લઈ આવું તો કોઈ દી ખાધું નથી હવે. મારા પૂરતી લઈ આવું. તારા પૂરતી લઈ આવી જા. હે તારા પૂરતી લઈ આવી. હા એમ લઈ આવું ને તો લઈ જો હું ખાલી મારા પૂરતી જ લાવીશ. ઈ કેવા પૂરતું ખાલી હું લાવીશ થોડીક વધારે જ કેમ કે મને ખબર છે બધાય આખો બધાય ઘર ખાય એમ? નાખીને ખાય ઉપરથી. અત્યારે બંધ ના પાડવાનું મારાથી ખાય તો ખરા જ. આવી. પી ગયું. અને ઈ આવશે તારા જ ભાગમાં. મારા જેટલા બી છે ને બધામાં મમ્મી ભાગમાં જ આવે. હે નથી આવતા એવું એવું જ થાય છે ને. આ હું નસીબ બહુ સારા કહેવાય ને એટલે જ તાર ભાગમાં આવે. હોય તો ઈ આવું આવે ભાગમાં. ના હોય તો ખાધું ન આવે. હા કાંઈ ના હાલો તમે પૌવા બનાવી લ્યો હું કળી લઈ આવું ને મારે હજી કામ છે બરોબર. હા. સારું હાલો તમે તમારું કામ કરો. કામ કરો મમ્મી. એનું કામ જ કરે છે. તું તારું કામ કર. તમને કહું છું. મને કહેશો? હા હું મારું કામ જ કરું છું. બધાને દેખાય જ છે. હું કામ કરું છું ને. કમેન્ટ કરીને કે મમ્મી કામ કરે કે નથી કરતી એમ. તો ભાઈ 7:15 થવા આવ્યા છે અને મમ્મી બહાર બેઠા હતા અને એની પહેલા અમે પણ બહાર ગયા હતા. મમ્મી બોલો. તો આજે ગરમીમાં ફાઇનલ રીંગણા નોળો બનાવો જ છે એમ ને. હા, રીંગણાનું ઓળો તે જ રીંગણું લેવડાવ્યું છે. એટલે કે તો નહીં ફાઇનલ બનાવો જ છે એમ. એટલે હવે તારે ખાવો જ ગમે. એ તો મમ્મી કીધું ને એમ કે તમારે કઈ શાક ન ખાવાય શાક ન ખાવાય. મેં કીધું હાલો આજ શાક ખાઈ લઈએ એમ. એમ નહીં. હા. શાક ખાવાનું છે. શાકની તાણ નથી. કેટલી પ્રકારના શાક આવે છે. હા. શાક આવે છે. હા તો આવું રીંગણું ન લેવડાવાય ઉનાળામાં ગરમીનું. તો તમે હરગવો લીધો અને તુરિયા લીધા. તમારે ઈ તો ખાવું ને. હા સારી વસ્તુ ही નથી ખાવી કા. આવું ને આવું જ ખાવું છે ને અમને ખવડાવવું છે. મમ્મીના મનમાં જે શબ્દો હોય છે ને એ બધા હું અહીંયા કાઢી દઉં બસ. હે અને બપોર વચ્ચે તો આજ બહાર ગયા હતા. હા. ત્યાંથી ઘરે આવીને પછી પાછા એક જગ્યાએ બહાર વયા ગયા. આજે આમ બહારમાં જ અમે અડધો થોડી દિવસ ખરીદી થઈ ગયો. કરવાની હતી. થોડીક એવી બહુ થોડીક જાજી નહોતી. જાજી નહીં. એટલે કઈ બતાવવા જેવું નહોતું. એટલે ન થોડીક બતાવ્યું. હા હા, એમ નતા બતાવવા. હા બતાવો જેવું હોય છે તેથી બતાવી દેવું કઈક કા. હા, એમ કઈ બતાવવા જેવું હતું ને. હા અને જો અહીંયા એકદમ મસ્ત પોક આવી ગયો છે. તો આનું જાદરિયું બનશે તો આપણે જાદરિયાની રેસીપી આપશું જેથી બનશે હા, તેની, જે બરોબર. બનશે તેથી આપશું. હા નકર મમ્મી પેલા છે ને પોક વઘારતી બહુ હા, કોક વઘારી બહુ નાખો. મસ્ત બસ, વઘારેલો મજા મજા આવે ઉપરથી સેવ ને લીંબુ નાખીને હે મમ્મી. તો એ મેળ આવશે તેની રેસીપી નકર હા, જાદરિયાની. એની આપશું. જાદરિયો જો કે મારે ઘીવાળું ખાવું ન હોય એટલે તો મમ્મી નહીં જ બનાવે આમ શ્યોર. તારે નો ખાવું હોય, બીજા નો ખાય. તોય તમે નથી બનાવતા. બીજા નો ખાય ને. આ ઘરમાં આવતી હોય ઘીવાળું હું જ ખાતો નથી મને નથી ખાવું કેમ કે મમ્મીને તો નથી ભાવતું હચોડું ઘીવાળું. મને ઘીની નફરત. પેલા મમ્મી કે મેં પેલા બહુ ખાઈ લીધું ઈ બધું. હવે મને કે એવું કોઈ અફસોસ નથી હે. નથી ગમતું. બહુ પેલા ખાધું નહીં. એને બેનપણી હે. હું નામ તાર બેનપણી નું. ઈ નામ ભાઈજી. હા, નામ નહીં કહેવાનું. પણ નામ આયરે શું? હા મમ્મી ખીજાઈ જાય હવે વધારે ઓલું હેરાન કરીશ ને તો. અને આ ફોન તમે ચૂલા આગળ રાખો મમ્મી એવું સારું લાગે. તારો ફોન છે, તારો છે, મારો નથી. મારે કઈક ટોપિક ઉખેડવાનું હોય ખાલી ખાલી એક વસ્તુ નામ આપી આગમાં દેવાનું. હં? ઘી, આગમાં ઘી રેડે, આ હા. કેરોસીન રેડે, એટલે ભડકો થાય. ભડકો થાય. આનું કામ જ ઈ, હળગાવાનું. અને ઈ તો બધું શું ઓલું મગજ સ્વસ્થ રાખવા વાળું તો કહી દ્યો. હા, ઈ તો બોલો હવે. હે ઈ પાછું મને મગજમાં નીકળી ગયું, ભૂલાઈ ગયું. શું હતું ઈ? ઓલું આખું માથું ઓઢીને હા, રાખે. આખું વરસ જે માથે ઓઢીને હુવે ને, હા આખું વરસ ઓઢીને હુવે ને, એનો મગજ સ્વસ્થ રહે. સ્વસ્થ રહે એવું. હા. કાલે જો મેં બહુ દાંત કાઢ્યા. તમે સંભળાવો એટલે મેં કીધું, એવું મીડિયામાં હતું. ઈ કે આખું માથું મોઢીને હોવાનું. ઓઢીને હુવાનું, અને જે આખું વરસ ઓઢીને હુતા હશે ને, એનું મગજ બહુ સારું કામ કરતું હશે ઈ કે, અને એનું મગજ બહુ સારું કામ કરશે. એટલે હું બધાને એમ કહી દઉં ને કે જે માથે ઓઢીને ન હુતા હોય ને, આખું વરા ગોદડું ઓઢીને હુવાનું. હા આખું અને માથું મગજ પેક બધાનો કરી. સારો રહે એમ. હા. મગજને કાંઈ નહીં. હા તો હું નથી કહેતી, એવું મેં મીડિયામાં સમાચારમાં સાંભળ્યું હતું. હા તો હવે વિડીયો એન્ડ કરી દઈએ. હા, અને પાછી ક્લિપ મને મળશે ને તો ક્યાંક એકાદા વિડીયો રાખશું આપણે. મળશે તો. મળશે તો નકર નહીં.
તો આ સાથે આપણે આ વિડીયોનો એને અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.